હલો. હલો, મહેશભાઈ વસાવા બોલો છો? હા બોલું છું, બોલો. મેં આરીફભાઈ. રાજપીપળાથી આરીફ કુરેશી બોલું, પત્રકાર. હા બોલો. હા છે ને, સેવડ છે નંબર. અચ્છા, મહેશભાઈ, તમે એક રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી, એ બાબતનું એક તમારું રાજીનામું સોશિયલ મીડિયામાં હાલ ફરી રહ્યું છે. શું છે એની હા હકીકત શું છે? બિલકુલ સાચી વાત છે. બિલકુલ હા રાજીનામામાં મેં લખ્યું જ છે બધું. હા હે હા મારી વિગત હતી એ બધી લખી છે અંદર, મારી દિલની જે વેદના હતી. હા હા હે હા ને એ હકીકત છે. હા. હમ 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 આ હા સોદાબાજીના જે તમે નામો લેખા છે, એ લોકોએ હમ સોદાબાજી કરેલી છે, એ લોકોએ એવું હા કંઈક તો તમારા કઈ રીત ધ્યાનમાં છે છે? ને, હમ. સોદાબાજી કઈ રીત છે ને, ટિકિટો નબળા માણસોને આપવાની અને હમ. સામેની બીજી પાર્ટીઓને જીતાડવાની. તમે જોઈ લો, નેત્રંગ તાલુકા પંચાયત બનાવીશું, કોંગ્રેસે આદેશ આપ્યા છે કે ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખને સપોર્ટ કરીને ઉપપ્રમુખ બનવાની? હે હા હા, એ પેલી બેને ઇન્ટરવ્યુ આપ્યું જ છે ને. હે હા હા હા, હા, બરાબર. એમાં એમાં એ બેન બોલ્યા છે કે હમ. શેરખાન પઠાણે મને એનો પણ આભાર માનું છે ને એને મને કીધું છે. બીજું કોનું એ કરવાનું છે? એનું નામ મેં લખ્યું છે રાજીનામામાં. હે હા, બરાબર. તો હે આ બાબતે તમે અમિત ચાવડા કે પછી રાષ્ટ્રીય લેવલ પર કોઈ જાણ કરી હતી ખરી તમે આ બધી બાબત? હા, જાણ કરેલી ને, ચૂંટણી વખત બી જાણ કરેલી હતી કે આ ટિકિટો ખોટી અપાઈ રહી છે એમ કરીને. હા, તો હે કોઈ એક્શન લેવામાં આવ્યું તે સમયે? ના ના, કોઈ ધ્યાન નહીં. ખાલી એટલું કીધું કે અમે સૂચના આપીએ છીએ એમ કરીને. બીજું એની સિવાય આજ લગી કોઈ ફોન આવ્યો નથી એમનો, કોઈનો. તો તમને શું લાગે છે મહેશભાઈ, નર્મદા જિલ્લામાંથી અને ભરૂચ જિલ્લામાંથી મોટે ભાગે કોંગ્રેસનું, એક માનો કે આદિવાસી પટ્ટા પર એક કોંગ્રેસ એક જાતની ખતમ થઈ ગઈ એવું માનીએ, એનું રીઝન શું હોઈ શકે વધારામાં તો પછી? આવા રીજનમાં તો આવા નવા સોદાબાજી વાળા હોય, રાજેન્દ્રસિંહ રાણા હોય, બીજા બધા ઉપર લેવલના, એમ બી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સ્ટેટ લેવલના લોકોએ બી આક્ષેપ તો કર્યા જ છે ને. હા હાલના કોંગ્રેસના જે હોદ્દેદારો છે એની પર આક્ષેપ કર્યા છે. અને હા, નર્મદા અને ભરૂચની અંદર આજે નબળું પડ્યું છે એટલે જ તો આમ આદમી પાર્ટી અહીં ગાડી જીતી છે. ને ભાજપના લોકો ભાજપથી નારાજ છે લોકો. હે એમના જે વિકાસની વાત કરી છે, ટ્રાયવલમાં કોઈ વિકાસ થયો નથી. પરિણામે લોકોએ નવી પાર્ટી શોધી છે. હા, આમ આદમી પાર્ટીને વોટ આપ્યા છે એટલે નર્મદા જિલ્લામાં તો હે હા, કોંગ્રેસને એટલે જ તો નુકસાન થયું છે ને હા, વધારે. બરાબર હે છે. હમ તો તમારી આગળની રણનીતિ કોઈ રાજકીય પાર્ટીમાં જોડવાનો વિચાર ખરો મહેશભાઈ તમારો કોઈ? રણનીતિ તો હવે અમારી જે લડત છે વર્ષોથી, એ લડત ચલાવીએ છીએ અને ચલાવતા રહીશું. અમારે ભીલ પ્રદેશની જે ડિમાન્ડ છે, શેડ્યુલ 5ની ડિમાન્ડ છે, 6ની ડિમાન્ડ છે, પૈસા એક છે, અમારે રૂઈગઢ ગ્રામ સભાઓ છે, એ મારફતે જે ટ્રાયબલની અંદર જે દખલગીરી કરે છે અને શેડ્યુલ 5નું ઉલ્લંઘન કરે છે, એની સામે અમે લડત આપીશું ને આગળ આપતા રહીશું. અચ્છા, હમણાં કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનો કોઈ વિચાર ખરો તમારો કોઈ? ના 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 ના, કોઈ નહીં. કે પોતાની કોઈ નવી પાર્ટી બનાવવાની એવું કે ફરી? ના, અત્યારે કઈ નહીં. અમે બધા કાર્યકરો સાથે મનોમંથન કરીશું, આગળ ચર્ચાઓ હા. કરીશું. ને હમ. માન્ય અમારા છોટુભાઈ વસાવા સાહેબ જે છે એમની સાથે પણ ચર્ચા કરીશું. હમ. ને આગળની વિચાર આગળ પછી શું કરવું એ આગળ અમે વિચારીશું. હા, આ જે તમે કીધું તેમ કે આમ આદમી પાર્ટીના લોકોએ વોટ આપીને બેહાડ્યા છે, તો નર્મદા જિલ્લામાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતની સરકાર બની છે અને નર્મદા હા જિલ્લામાં ચારેક તાલુકામાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે. એ બાબતે તમે શું, ચેતરભાઈ વસાવા આદિવાસીના મસીહા બનીને ઉભરાઈ આવે એવું કઈ કહી શકાય એવું? ના, એવું નથી. લોકોને જયારે વિરોધ હોય, ભાજપનો વિરોધ હોય, કોંગ્રેસનો વિરોધ હોય, તો સ્વાભાવિક છે કોઈ નવી પાર્ટી આવી હોય તો એને લોકો સ્વીકારે. હે હા, એ પણ કઈ કામ નથી કરી શકવાની ને આવનારા સમયની અંદર. આપ તમે જોઈ લો, એના બી હરતા કરતા બધા દિલ્હીની અંદર બેઠા છે. હે અને એટલે દિલ્હીમાં એ પણ ખતમ થયા છે. આવનારા સમયમાં પંજાબની અંદર પણ ખતમ થઈ જશે. હા, અને બધા જે 7 રાજ્યસભાના સભ્યો આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયા છે, એ તો આવનારા સમયની અંદર નરેન્દ્ર મોદીને સપોર્ટ કરવા માટે, નરેન્દ્રભાઈ મોદી અત્યારે વડાપ્રધાન છે, આવનારા સમયની અંદર આ રાષ્ટ્રપતિનું મુદત પૂરી થાય છે એમની, હા, તો એની અંદર પછી રાજ્યસભામાં અને વિધાનસભામાં એવી રીતે બંગાળને જીતું એટલે રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઈ મોદી આવશે આવનારા સમયમાં. એ રાષ્ટ્રપતિ બનવા માટેની એમની આખી તૈયારી છે. અચ્છા, તો તમારી ફરી ભાજપમાં જવાની કોઈ વિચાર ખરા છે? ના ના ના, એવા કોઈ વિચાર નથી. હા ઓકે ઓકે ઓકે, થેન્ક યુ હા મહેશભાઈ. ઓકે.